હેલો ઝી 24 કલાક સાથે હું છું બંસી દવે। હાલ રાજ્યમાં એરપોર્ટની હાલત અત્યંત ગંભીર જોવા મળી રહી છે। કચરાની જેમ સુટકેસો ફેંકાઈ રહી છે, વૃદ્ધોને વ્હીલચેર નથી મળી રહી અને અંદર ભીડભાડ અને હંગામો જોવા મળી રહ્યો છે। તમે પૂછો કે આવું શા માટે? કારણ કે ઇન્ડિગોની જે ફ્લાઇટ્સ રદ થઈ રહી છે અને ડીલે થઈ રહી છે તેને લઈ અને રાજ્યમાં સ્થિતિ ભયંકર છે અને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે કે ફ્લાઇટનું શેડ્યુલ જોયા બાદ જ લોકોને એરપોર્ટ પર આવવા માટે અપીલ કરવામાં આવી છે। ત્યારે અન્ય જે ફ્લાઇટ્સ છે, અન્ય કંપનીની ફ્લાઇટ છે, તેના ભાડા પણ બમણા થઈ ચૂક્યા છે। એટલે હાલ વૃદ્ધોને વ્હીલચેર નથી મળી રહી, જમવાની તકલીફ થઈ રહી છે, મુસાફરો અત્યંત હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। કારણ કે છેલ્લા ઘણા એટલે કે 3-4 દિવસથી ઇન્ડિગોના પાયલટ્સ અને ક્રૂ મેમ્બરની ઘટના કારણે આ તકલીફ જોવા મળી રહી છે। ત્યારે અનેક ફ્લાઇટ્સ રદ થઈ છે અને અનેક ફ્લાઇટ્સ ડીલે થઈ છે। ત્યારે અમદાવાદ એરપોર્ટથી જે ફ્લાઇટ રદ થઈ છે, અમદાવાદ દિલ્હી છે, અમદાવાદ શ્રીનગર છે, અમદાવાદ ગોવા, અમદાવાદ મુંબઈ, અમદાવાદ શ્રીનગર, દિલ્હી, પુણે, અનેક ફ્લાઇટ્સ રદ થઈ છે ઇન્ડિગોની। ત્યારે અન્ય ફ્લાઇટ્સના ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે। આપણે જોઈશું કે કેટલો વધારો જે રીતે અમદાવાદ દિલ્હીના જે ફ્લાઇટ્સના ભાડા હોય છે તે ખ્યાલ જ હોય છે, પરંતુ આપણે જોઈએ કે અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે। આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બર અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ આપણે જોઈ રહ્યા છીએ। એર ઇન્ડિયાની ફ્લાઇટ 14:55 ઉપડી અને 3:15 ત્યાં પહોંચશે। તો આ ફ્લાઇટના ભાવ 43,693 જોવા મળી રહ્યા છે। તો અત્યારે જે ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં જે તકલીફ થઈ રહી છે, ફ્લાઇટ ડીલે થઈ રહી છે અને તેને લઈ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો જે અત્યારે લગ્નનો સમય ચાલી રહ્યો છે, ઘણા લોકો મુસાફરી કરવા નીકળતા હોય છે, ઘણા લોકો ફરવા પણ નીકળતા હોય છે, કારણ કે ડિસેમ્બરનો ટાઈમ ચાલી રહ્યો છે, ક્રિસમસ વેકેશન પડી ચૂક્યું હશે, તો તેને લઈ અને લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। બાળકો હોય છે, વૃદ્ધ હોય છે, કોઈને મેડિકલ ઇમરજન્સી પણ હોઈ શકે છે અને ત્યારબાદ જે વીકલી રેસ્ટ છે ઇન્ડિગો દ્વારા તે પણ પાછો ખેંચવામાં આવ્યો છે। એટલે પાયલટ્સ અને ક્રૂ મેમ્બરની ઘટના કારણે ઇન્ડિગો ફ્લાઇટ રદ થઈ રહી છે અને ફ્લાઇટમાં ડીલે થઈ રહી છે। તેને લઈ અને અન્ય કંપનીની ફ્લાઇટના જે ભાવ છે તેમાં બમણાથી પણ વધુ ભાવ કહી શકાય, કારણ કે 43,693 તમે જે ભાવ જોઈ શકો છો। એટલે લોકોની હાલત અત્યારે ખૂબ જ કફોડી બની છે અને એરપોર્ટની સ્થિતિ જે છે તે ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે।